નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે જ્યારે કોઈ પણ પદાર્થો પર આપણે બળ લગાડી છે ત્યારે શું થાય છે કે તે પદાર્થનો આકાર બદલે છે, ગતિ બદલી જાય છે, રાઈટ. અને આપણે તેની દિશા પણ બદલાવી શકીએ છીએ. કોઈ પણ પદાર્થ ઉપર આપણે બળ લગાડ્યા વગર આમાંથી કોઈ બી એક વસ્તુ ન કરી શકીએ, પણ હા, આપણે જ્યારે બળ લગાડી છીએ ત્યારે બધી વસ્તુ એકસાથે થવાની શક્યતા છે. મતલબ કે આપણે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડી છીએ તો ત્યારે શું થાય, તેની ગતિ બદલાય અને તેની સાથે સાથે તેનો આકાર પણ બદલાતો હોય છે, રાઈટ. મતલબ કે આપણે કહી શકીએ કે આપણે જ્યારે મેં તમને જે ઉદાહરણ આપેલું હતું કે જ્યારે કોઈ ફૂટબોલર છે, ફૂટબોલને જ્યારે કિક મારે છે ત્યારે શું થાય કે તે પદાર્થ તો ગતિમાં તો આવે જ છે, પણ તેની સાથે સાથે તેનો આકાર પણ બદલાતો હોય છે. તે ફૂટબોલનો આકાર પણ બદલાય છે. જો તમે ક્યારેક સ્લો મોશનમાં જ્યારે વિડીયો જોયા હોય, બરાબર, સાવ ધીમી ગતિએ ફૂટબોલર કોઈ ફૂટબોલને કિક મારતો હોય તે જોયું હોય તો ત્યારે તમે જોયું હશે કે તે ફૂટબોલનો આકાર છે તે બદલાતો હોય છે, કારણ કે ફૂટબોલર છે પોતાના પગ દ્વારા તે બોલને કિક મારે છે, મતલબ કે બળ લગાડે છે. જેથી કરીને શું થાય, બળ લાગવાથી તે બોલનો આકાર બી બદલે છે ને બોલ છે તે ગતિમાં પણ આવતો હોય છે. એવી જ રીતે ઘણી બધી પ્રવૃત્તિ છે, જેમ કે વોલીબોલ છે. વોલીબોલમાં પણ આપણે જ્યારે હાથ દ્વારા બોલને મારીએ છીએ ત્યારે શું થાય કે બોલનો થોડો ઘણો આકાર બદલાતો હોય છે અને બોલ છે તે પાછો ગતિમાં આવી જતો હોય છે, રાઈટ. અને તેની દિશા પણ બદલાવી શકીએ છીએ આપણે વોલીબોલમાં તો. ઓકે, હવે આ બધી પ્રક્રિયાઓ કરવા માટે આપણે શું કે કંઈક સંપર્કમાં આવવું જરૂરી છે. શું આપણે કોઈ પણ વસ્તુ છે, ઓકે, આપણે તેને બળ લગાડવું તો આપણે તે વસ્તુને ટચ તો કરવી પડે, તે વસ્તુને અડવું તો પડે ને, રાઈટ. તો આપણે જે કઈ બળ છે તે એમને લાગતું નથી, આપણે તેના સંપર્કમાં આવવું પડતું હોય છે. હવે એ જ વસ્તુ શીખવાની છે કે સંપર્ક બળ. એમાં સંપર્ક બળ છે તો એમાં પણ સ્નાયુ બળ જોવા મળતું હોય છે. હવે આપણે કહીએ કે કઈ બી વસ્તુ કરવી હોય છે તો પહેલા તો આપણે ટોપિકનું નામ છે સંપર્ક બળ. સંપર્ક બળ વિશે તમને મેં કીધું કે જ્યારે કોઈ બી વસ્તુને આપણે ગતિમાં લાવવી હોય છે, કોઈ પણ પદાર્થને જ્યારે આપણે ગતિમાં લાવવું હોય છે ત્યારે આપણે તેને અડવું તો પડતું જ હોય છે, રાઈટ. તો અડ્યા વગર શું તમે તે પદાર્થને ગતિમાં લાવી શકો છો? તો કે ના, કોઈ પણ પદાર્થને આપણે અડ્યા વગર કોઈ પણ પદાર્થને આપણે અડ્યા વગર તેને ગતિમાં ન લાવી શકીએ, રાઈટ. કોઈ પણ પદાર્થને આપણે અડ્યા વગર તેને આપણે ગતિમાં ન લાવી શકીએ. ઉદાહરણ તરીકે આપણે વાત કરી તો ટેબલ પર પડેલા પુસ્તકને ગતિમાં લાવવા માટે તેને ધક્કો મારવો પડે છે. તેને ધક્કો મારવો પડે છે, રાઈટ. એનો મતલબ એમ કે આપણે આપણા હાથ વડે તે પુસ્તકને શું કરીએ તો કે અડીએ તો છીએ જ, રાઈટ. તો હવે આ બધી જે કઈ બી પ્રક્રિયા છે તેને આપણે કહીએ છીએ સંપર્ક. આપણે કોઈ બી વસ્તુ જ્યાં સુધી આપણા સંપર્કમાં ન આવે ત્યાં સુધી તેમાં કંઈ ફેરફાર થતો નથી, રાઈટ. તો આપણે કહીએ છીએ તેને સંપર્ક બળ. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે સંપર્ક બળનો જે એક પેટા પ્રકાર છે એનું નામ છે સ્નાયુ બળ. સ્નાયુ બળ. સ્નાયુ બળની જ્યારે આપણે વાતચીત કરી, ઓકે, તો કઈ બી વસ્તુ આપણે કરી છે, આપણા હાથ દ્વારા આપણે કઈ બી વસ્તુ કોઈ પણ વસ્તુને આપણે ધક્કો લગાડી છે તો આપણા હાથમાં તે બળ ક્યાંથી આવે છે? આપણે કહીએ કે આપણે કોઈ બી બોલ છે તે જાય છે તો આપણે તેને ધક્કો મારી છે, ઓકે. આ બોલ છે તો તે આ દિશામાં ગતિ કરાવવા માટે આપણે શું કરીએ છીએ કે આપણા હાથ દ્વારા તેને આપણે આ દિશામાં ધક્કો મારી છે. તો આપણા હાથમાં તે બળ ક્યાંથી આવે છે? આપણે ચાલવા માટે, બેસવા માટે, ઊભું થવા માટે, બોલવા માટે, અલગ અલગ જગ્યાએ આપણે બધા બળ લગાડી છે ને. ઊભું થવા માટે આપણે બળ લગાડી છે, ચાલવા માટે આપણે બળ લગાડી છે, રાઈટ. બેસવા માટે પણ બળ લગાડી છે, ખાવા માટે પણ આપણા દાંતો દ્વારા આપણે બળ લગાવી છે. તો એ બળ ક્યાંથી આવે છે? તો આપણા શરીર છે, આપણને ખબર છે આપણું શરીર શેનું બનેલું હોય છે? તો કઈ સ્નાયુઓનું બનેલું હોય છે, ઓકે. તો આપણું શરીર સ્નાયુનું બનેલું હોય છે. આપણું શરીર સ્નાયુનું બનેલું હોય છે.
રાઈટ. હવે તે સ્નાયુ દ્વારા આપણા હાથમાં બળ લગાડવામાં આવે છે. તે સ્નાયુ દ્વારા આખું બળ લગાડવામાં આવતું હોય છે. સ્નાયુ દ્વારા બળ લગાડવામાં આવતું હોય છે. બળ લગાડવામાં આવે છે જેને સ્નાયુ બળ કહેવામાં આવે છે. જેને સ્નાયુ બળ કહેવામાં આવે છે. રાઈટ. કારણ કે આ બળ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે આપણા સ્નાયુમાં. હવે આપણે વાત કરી કે તમે ભણી ગયા છો પાચનની પ્રક્રિયા. ઓકે, તમે પાચનની પ્રક્રિયા આસાનીથી ભણી ગયા છો કે જ્યારે કોઈ બી વસ્તુ આપણે ખાતા હોઈએ છીએ. ઓકે, પહેલા તો જ્યારે આપણે કોઈ બી ટેબલ ઉપર છે, બુક છે, તેને આપણે ધક્કો મારવો છે તો આપણે તેને ટચ કરવું જરૂરી છે. રાઈટ. હવે એ જ રીતે તમે બીજું ઉદાહરણ આપણે જોઈએ કે સ્નાયુ બળનું આપણે બીજું ઉદાહરણ જોઈએ કે આપણે કોઈ બી ડોલ છે, ઓકે, તેને આપણે અડક્યા વગર, મતલબ કે ટચ કર્યા વગર તેને આપણે ઉપાડી શકીએ, એક જગ્યાએ બીજી જગ્યાએ મૂકી શકીએ? તો કે ના, તેને આપણે ઉપાડવી જ પડે, મતલબ કે તેને આપણે હાથ વડે સંપર્ક કરવો જ પડે, તેને આપણે અડવું જ પડે, તો જ છે તે શું થાય કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મૂકી શકીએ. ઓકે, હવે એવી જ રીતે આપણે વાત કરી કે આપણું સ્કૂલ બેગ છે, તેને આપણે સાઈડમાં મૂકવું છે તો એમને તેના પગ, હાથ પગ તો નથી આવી જતા કે તે પોતે ઊભું થઈને સાઈડમાં વયું જશે. રાઈટ. તો એ આવી જતા હોય તો કેવું આપણા માટે બધું આસાન થઈ જાય કે આપણે કહીએ કે સ્કૂલ બેગ સાઈડમાં વયું જા તો તે સાઈડમાં વયું જાય. રાઈટ. પણ એવું નથી થતું. આપણે તેને જ ઉપાડીને સાઈડમાં મૂકવું પડે છે. તેના માટે શું કરવું પડે કે આપણે તેના સંપર્કમાં આવવું પડે, મતલબ કે આપણા સ્નાયુ, આપણે હાથ વડે આપણે તેને ઉપર ઉપાડીને મૂકીએ છીએ. ઓકે, તો બીજી વસ્તુ એ છે કે અલગ અલગ પ્રાણીઓ જે હોય છે તે પોતાના સંપર્કમાં આવીને અલગ અલગ વસ્તુઓ પર બળ લગાડતા હોય છે. આ સંપર્ક છે તે કોઈ પણ રીતે હોઈ શકે છે. દોરડા દ્વારા પણ હોઈ શકે છે, દોરી દ્વારા પણ હોઈ શકે છે. રાઈટ. અલગ અલગ રીતે આપણે સંપર્ક કરીને આપણે બળ લગાડી શકીએ છીએ. અલગ અલગ રીતે બળ લગાડાય છે. રાઈટ. જેમ કે દોરડાના સંપર્કથી પાણી આપણે ખેંચી શકીએ છીએ. રાઈટ. કોઈ પણ દોરડા છે તેના સંપર્કમાં આવીને આપણે શું કરીએ છીએ તો કે કૂવામાંથી આપણે પાણી ખેંચીએ છીએ. હવે મેં તમને જેમ વાત કરી હતી કે જ્યારે સ્નાયુ બળ લાગતું હોય છે, ઓકે, સ્નાયુ બળની આપણે વાત કરીએ. સ્નાયુ બળ છે તે આપણા આખા શરીરમાં, આખું શરીર શેનું બને છે તો કે સ્નાયુઓનું. રાઈટ. આપણું આખું શરીર, આપણું આખું શરીર છે તે સ્નાયુનું બનેલું છે. રાઈટ. તે શેનું બનેલું છે તો કે સ્નાયુનું બનેલું હોય છે. હવે કોઈ પણ પ્રક્રિયા કરવા માટે આપણે સ્નાયુ બળનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ. આપણે જેમ પાચનની આપણે વાતચીત કરી, પાચન આપણે શું કરીએ તો કે ખાઈએ છીએ, ખોરાક ખાઈએ છીએ તો ખોરાક આપણા મોઢામાં જાય છે ને ત્યારે આપણા દાંત દ્વારા તેના પર બળ લગાડવામાં આવે છે. ઓકે, આપણા દાંત દ્વારા બળ લગાડવામાં આવ્યું, મતલબ કે આપણા દાંતના સંપર્કમાં જે ખોરાક આવે છે, રાઈટ, ત્યારે તે સંપર્કમાં આવ્યા પછી આપણે તેને બળ લગાડી છે. ઓકે, પછી જેમ જેમ ખોરાક આગળ વધે છે તેમ તેમ સ્નાયુઓ દ્વારા અલગ અલગ બળ લગાડવાથી ખોરાક છે તે ધીરે ધીરે આગળ વધતો જાય છે. આપણે કહીએ ખોરાક આગળ કઈ રીતે વધે છે તો આપણા સ્નાયુઓ જે છે તે ખોરાક ઉપર થોડોક બળ લગાડે છે, જેથી કરીને શું થાય કે ખોરાક છે તે આગળ વધતો જાય છે. અને ખોરાકનું પાચન કરવામાં પણ સ્નાયુઓ મદદ કરતા હોય છે, મતલબ કે તે બળ લગાડતા હોય છે. રાઈટ. એટલા માટે સ્નાયુઓ છે તે આખા સમગ્ર આપણા શરીરમાં આવેલા હોય છે. તો કાંઈ બી પ્રક્રિયા કરીએ તો જે બળ લાગતું હોય છે તે શેના દ્વારા બળ લાગતું કે સ્નાયુઓ દ્વારા. રાઈટ. સ્નાયુઓ છે તે કોઈ પણ વસ્તુના સંપર્કમાં આવે ત્યારે બળ લાગતું હોય છે, એટલે આપણે કહીએ છીએ કે સંપર્કમાં આવ્યા પછી બળ લાગે છે, એટલે સંપર્ક બળ કહીએ છીએ આપણે. ઓકે, અલગ અલગ પ્રાણીઓ જે છે તે પણ શું કરતા હોય છે કે વસ્તુઓ ખેંચવા માટે દોરી આપણે તેની સાથે બાંધી દઈએ છીએ. રાઈટ. તો ત્યારે તે દોરડા વડે તે શું કરે કે તે વસ્તુને ખેંચી લાગે છે. રાઈટ. એટલા માટે દોરી જ્યારે એના સંપર્કમાં આવે છે ત્યારે તે તેના સ્નાયુની મદદથી તેને ખેંચી રહે છે અને તે આગળ વધારે છે અને બળ લગાડે છે તેના ઉપર. રાઈટ. જેમ કે આપણે બળદગાડું છે, ઓકે, ઘોડાગાડી છે, પછી ગધેડો જ્યારે કોઈ વજન ઉપાડે છે ત્યારે, રાઈટ,
ઊંટગાડી છે, આ બધા જાનવરો છે, બધા પ્રાણીઓ જે છે તે શું કરતા હોય છે કે તે આખા સંપર્કમાં આવ્યા પછી જ તેના પર બળ લગાડતા હોય છે, રાઈટ? બધા પ્રાણીઓ દોરડા વડે સંપર્ક માં આવે છે અને તેના વડે બળ લગાડે છે, જેથી કરીને શું થાય છે કે જે કાંઈ બી કે જે પાછળ ગાડું બાંધેલું હોય અથવા તો જે કંઈ બી વજન હોય છે તે આપણે ખેંચીએ છીએ, રાઈટ? મતલબ કે તે કોઈ પણ પ્રાણી ખેંચતો હોય છે. ખોરાકનું પાચન પણ સ્નાયુ બળ દ્વારા કરવામાં આવે છે, રાઈટ? સ્નાયુઓ જે છે તે ખોરાકના સંપર્કમાં આવે અને એના લીધે શું થાય કે તેનું પાચન પણ થાય છે અને તેનું હલનચલન પણ થતું હોય છે, રાઈટ? હવે એવી જ રીતે આપણે વાત કરી કે જે કંઈ બી આપણે કીધું કે પ્રાણીઓ સ્નાયુ બળની મદદથી ગાડાને ખેંચે છે, રાઈટ? પ્રાણી છે તે સ્નાયુ બળની મદદથી ગાડાને ખેંચે છે, રાઈટ? એ પણ એને સંપર્ક કરવા માટે શું હોય છે તો કે તેને સંપર્ક કરવા માટે દોરી હોય છે, જે દોરી તેના સ્નાયુઓના શરીરમાં બાંધેલી હોય છે અને પછી તે ગાડા સાથે બાંધેલી હોય, જેથી કરીને શું થાય કે તે આખું ખેંચાતું હોય છે. ઓકે, હવે તેવી જ રીતે આપણે વાત કરી કે કોઈ બી બળદ છે અથવા તો ગાય છે, ઓકે, તે ભારાને લઈ જાય છે તો શું થાય છે કે દોરી છે તે તેના શરીર વડે બાંધેલી હોય છે અને પછી દોરી છે તે કોઈ પણ વાહન મતલબ કે ગાડા સાથે બાંધેલું, જેથી કરીને શું થાય કે તેના સંપર્કમાં તે આવ્યું હોય છે, રાઈટ? હવે આ સંપર્કમાં આવવાના લીધે શું થાય કે કોઈ પણ પદાર્થ છે તેના લીધે તેની ગતિ થતી હોય છે, તેના ઉપર આપણે બળ લગાડી છીએ, રાઈટ? કોઈ પણ પદાર્થને આપણે અડ્યા વગર તેને ગતિમાં લાવી શકીએ નહીં. જેમ કે આપણે કોઈ પણ ટેબલ ઉપર પડેલું પુસ્તક છે તેને આપણે ગતિમાં લાવવું હોય તો આપણે તેને ધક્કો મારવો જ પડે, એમનેમ તો તે ગતિમાં નથી લાવતું, એમનેમ તો તે ગતિમાં નથી હોઈ જતું. તેવી જ રીતે પાણી ભરેલી ડોલને ખસેડવા માટે આપણે તેને અડવી જ પડે. અને બીજું ઉદાહરણ શું હતું કે જે આપણે સ્કૂલ બેગ છે, આપણી સ્કૂલ બેગને સાઈડમાં મૂકવા માટે તેને ઉપાડીને મૂકવી જ પડે, રાઈટ? સ્કૂલ બેગને આપણે ઉપાડીને શું કરવું પડે તો કે મૂકવી પડે, જેથી કરીને શું થાય કે તે આપણે તેના સંપર્કમાં આવી છે અને પછી છે તે આપણે તેને આગું મૂકી છે, રાઈટ? તો આવી જ રીતે સ્નાયુ બળ સિવાયના પણ કેટલા બધા બળ હોય છે કે જેના વિશે આપણે માહિતી મેળવવાની છે. ઓકે, આપણે જોયું કે સ્નાયુ બળ છે તેના લીધે શું થાય છે કે આપણે બળ લગાડી છે અને કોઈ પણ પદાર્થની અવસ્થા આપણે બદલી શકીએ છીએ, ગતિ અવસ્થા આપણે બદલી શકીએ છીએ, રાઈટ? તો હવે આપણે જોશું કે સ્નાયુ બળ સિવાયના એવા કેટલા બળ છે કે જે સંપર્ક બળનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, સંપર્ક બળમાં આવે છે અને એના લીધે કોઈ પણ પદાર્થની આપણે ગતિની અવસ્થા બદલી શકીએ છીએ અથવા તો આકાર બદલી શકીએ છીએ, દિશા બદલાવી શકીએ છીએ, રાઈટ? તો ચાલો હવે તેના વિશે આપણે માહિતી મેળવીશું.